ચાલો નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો ઓશન જ્ઞાન લઈના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા તમારા માટે ઓશન જ્ઞાન લઈના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું, જેમાં વિષય આપણે ભણાવશું ગણિત. તો વિદ્યાર્થી મિત્રો ગણિતની અંદર ઘણા વિદ્યાર્થીઓને ઘણી બધી પ્રોબ્લેમો હોય છે. દાખલા નથી આવડતા, દાખલા ભૂલાઈ જાય છે, દાખલા ગણવા જઈએ ને ત્યારે અમને ભૂલાઈ જાય છે. આ બધી વસ્તુ માટે વિદ્યાર્થી મિત્રો મેથડ જવાબદાર હોય છે. જો તમે યોગ્ય મેથડથી યોગ્ય રીતે સમજ્યા હશો ને તો દાખલો તમને સમજાઈ ગયા પછી ક્યારેય ભૂલાતો નથી. અને આ વસ્તુ ઓશન જ્ઞાન લાઈવ માટે એકદમ સરળ છે. અને તમે જો ઓશન જ્ઞાન લાઈવના વિદ્યાર્થી મિત્રો જોડાઈ જશો તો તમારા માટે ભણવું શબ્દ જ એકદમ આસાન થઈ જશે. જે અઘરું લાગે છે ને તે એકદમ આસાન તરીકેથી તમને લોકોને સમજાવવા માટે ઓશન જ્ઞાન લાઈવના હર શિક્ષકો તમારા માટે સતત ને સતત પ્રયત્ન કરતા રહે છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે સાથે બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો અને તમે આ વિડીયોને લાઈક કરવાનું, કમેન્ટ કરવાનું અને તમારા મિત્ર સુધી આ વિડીયોને પહોંચાડવાની જવાબદારી તમારી છે. તો વિદ્યાર્થી મિત્રો વાત મેન એમ છે કે આજે આપણે આ વિડીયોની અંદર વિભાગ બી ના ચેપ્ટર નંબર એટલે કે 11 જેની અંદર પૃષ્ઠફળ ઘનફળનો આપણે લોકો સંપૂર્ણ અભ્યાસ કરવાના છે. 2 માર્ક્સના દાખલા છે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુકની અંદર આપેલા છે. તો આજે એનો અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને આ સોલ્યુશન તમે લોકો અત્યારે વિડીયોના માધ્યમથી મેળવી રહ્યા છો. જો તમારે આની પીડીએફ જોતી હોય ને તો પીડીએફ પણ પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો ક્યાંથી પ્રાપ્ત થશે ને એ હું તમને જણાવું છું. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો સ્ટાર્ટ કરીએ, આગળ વધીએ હર હર મહાદેવના નાદ સાથે. તો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 11 માં પહેલો જ હેતુલક્ષી પ્રશ્ન કે એક સમઘનમાં બંધ બેસે તે રીતે r ત્રિજ્યા વાળો એક ગોળો મૂકેલો છે. રેડી? હવે જુઓ આકૃતિ. તો આકૃતિ આપણે જોઈ, વાહ, એક સમઘનની અંદર અંદરના ભાગમાં એક ગોળો મૂકેલો છે. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. યસ, ઓકે. સમઘનના પાર્શ્વીય પૃષ્ઠફળનું ક્ષેત્રફળ શોધો. એ પણ એઝ ઇટ ઇઝ મસ્ત છે, કામ થઈ જશે. ચાલો તો આપણે કામ શું કરશું અહીંયા કે ભાઈ સમઘન છે એની અંદરના ભાગમાં અર્ધગોલક મૂકેલો છે. રેડી? તો સમઘનની ધારો કે ધારની લંબાઈ જો હું L લઈ લઉં અથવા તો હું X લઈ લઉં, તો આ ધારની લંબાઈ જો હું L લઈ લઉં અથવા તો બીજો ઓપ્શન છે મારી પાસે કે આ ગોળાની ત્રિજ્યા હું R લઈ લઉં, તો આ ગોળાની ત્રિજ્યા આ સાઈડથી પણ R થશે. તો સમઘનની ધારની લંબાઈ 2R થઈ જશે. કેટલી થઈ જશે? 2R થઈ જશે. ઓકે. તો આ બે માપ આપણા મગજમાં હોવા જરૂરી છે, કારણ કે સમઘન અને ગોલક માટે આ કામ કરીએ છીએ એટલા માટે. તો અહીંયા ગોલકની ત્રિજ્યા R છે એવું એને કીધેલું જ છે કે R ત્રિજ્યા વાળો એક ગોળો મૂકેલો છે. તો R ત્રિજ્યા પરથી આપણે સમઘનની ધારની લંબાઈ લેવી પડશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ પ્રોસેસ આપણી સ્ટાર્ટ થઈ જાય છે કે ગોલકની ત્રિજ્યા જો માંડીને ચાલો ને તો ગોલકની ત્રિજ્યા અહીંયા કેટલી છે? ત્રિજ્યા R છે. કેટલી છે? R છે. રેડી? તો સમઘનની ધારની લંબાઈ કેટલી? તો કે સમઘનની ધારની લંબાઈ અહીંયા આપણા માટે થઈ જશે. રેડી? શું થઈ જશે? ધારની લંબાઈ L બરાબર વ્યાસ બરાબર 2R થઈ જશે. રેડી? ગોલક માટે વ્યાસ, ગોલક માટે વ્યાસ એટલે સમઘનની ધારની લંબાઈ થઈ જશે. તો બે વસ્તુ ક્લિયર થઈ ગઈ તમારા માટે. ચાલો તો આપણે હવે અહીંયા સૂત્રને ડાયરેક્ટ વેરીફાઈ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. રેડી? તો આપણે અહીંયા કિંમત મુકાવીને કામ કરવા દેવાનું છે. પહેલી વસ્તુ આપણને શું પૂછેલી છે? તો કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. ચાલો, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr નો સ્ક્વેર. શું થઈ જશે? 4πr નો સ્ક્વેર. ડન? ક્લિયર? ચાલો નેક્સ્ટ ટોપિક શું છે? તો કે સમઘનનું પાર્શ્વીય પૃષ્ઠફળ શોધો. સમઘનનું પાર્શ્વીય પૃષ્ઠફળ બરાબર શું થઈ જશે? સમઘનનું પાર્શ્વીય પૃષ્ઠફળ બરાબર તો કે અહીંયા થઈ જશે 4L સ્ક્વેર. તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ 4 કૌંસની અંદર L એટલે કેટલું આવ્યું? તો કે 2R આવ્યું. તો 2R આપણે અહીંયા મૂકી દીધો, એના આખાનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો 4 કૌંસની અંદર
2 નો વર્ગ કેટલો થઈ જાય 4 અને અહીંયા r નો શું થઈ જાય તો કે r નો પણ વર્ગ થઈ જાય તો અહીંયા તમારા માટે થઈ જશે ચોકે ચોકે 16 r નો સ્ક્વેર તમને જવાબ તરીકે મળી જશે તો બે પ્રશ્નના જવાબ અહીંયા ક્લિયર છે કઈ રીતે કામ કરવાનું છે સૂત્ર યાદ હશે તો આસાનીથી કામ થઈ જશે એટલે ટેન્શન લેવાની જરૂર નથી અને જો એકદમ સ્પષ્ટ રીતે તમને અહીંયા બતાવેલું છે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હા સૂત્ર યાદ રાખવા જરૂરી છે ગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ એટલે 4 પાઈ r નો સ્ક્વેર ઓકે ડન 4 પાઈ r નો સ્ક્વેર અને સમઘનનું પાર્શ્વીય પૃષ્ઠફળ એટલે 4l સ્ક્વેર l બરાબર કેટલા લીધા 2r તો જો કિંમત મૂકીને કામ કરી નાખ્યું છે એટલે વારંવાર મનન કર્યા કરશો તો વિદ્યાર્થી મિત્રો ભૂલવાની શક્યતા 0 છે એટલે હંમેશને માટે યાદ રહી જશે તો આ વસ્તુ તમારા માટે અગત્યની છે અને ધોરણ 10 માં પણ કામ લાગવાની છે અને ભૂલવાની નથી કારણ કે આગળના 365 દિવસ આપણે યાદ રાખવાનું છે ત્યારબાદ આપણે બોર્ડની અંદર ટકોરો મારવાનો છે તો એ ટકોરો મારવા માટે આ યાદ રહેવું જરૂરી છે ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો ટોપિક એટલે અરે વાહ સરસ મજાની માહિતી કે ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે રેડી ધોરણ 9 માં અમુક ટોપિકોની અંદર અમુક દાખલાઓની અંદર અમુક સવાલોની અંદર અમુક ગ્રામરના પોઈન્ટોની અંદર જો ભાઈ લટકી ગયા હોય ને તો હવે આ લટકેલા વિદ્યાર્થીઓને અટકવાનું નથી રેડી આ અટકવાનું નથી એના માટે ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે લઈ આવ્યું છે ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન અને એપ્લિકેશનની અંદર તમને બધી વસ્તુ અવેલેબલ થવાની છે લટકવાનું નથી અટકવાનું નથી ભટકવાનું નથી હવે માત્ર ને માત્ર ગોલ અને સાચી દિશા સાથે આપણે દોડ્યું જવાનું છે મહેનત કરવાની છે અને આપણે લોકોએ ગોલ હાસિલ કરવાનો છે તો એના માટે ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે એપ્લિકેશન લાવ્યું છે એપ્લિકેશનની અંદર ઘણા બધા ફીચર્સ છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે બ્રહ્માસ્ત્ર બેચ છે અત્ર તત્ર સર્વત્ર બ્રહ્માસ્ત્ર જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને લોકોને ધોરણ 9 નું અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી રહેશે ધોરણ 9 નું રિવિઝન કરવામાં આવશે વાર્ષિક પરીક્ષા સુધી કેવું રિવિઝન દરેક વિષયના દરેક પ્રકરણના 1 શોટ તમને લોકોને રિવિઝન કરવામાં આવશે સાથે સાથે પેપર સોલ્યુશન પણ કરવામાં આવશે પેપર કઈ પદ્ધતિથી લખવું કઈ રીતે લખવું કઈ બાબતોનું ધ્યાન રાખવું દરેક વિષયમાં તમને સચોટ અને સાચી માહિતી તમને લોકોને પ્રાપ્ત થઈ જશે સાથે સાથે ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ ધોરણ 10 ની અંદર આઈએમપી બેચ તમારા માટે અવેલેબલ થશે ધોરણ 10 ના અંદર પેપર સોલ્યુશન બેચ તમારા માટે અવેલેબલ થશે લાઈવ ચેટ બોક્સ આપેલું હશે લાઈવ લેક્ચર ની અંદર તમે ગમે ત્યારે તમે લાઈવ ક્લાસની અંદર તમે પ્રશ્ન લાઈવમાં પૂછી શકશો જેથી તમને લોકોને સચોટ અને સરળ માહિતી તમને લોકોને પ્રાપ્ત થઈ જશે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન ગાલા અસાઇનમેન્ટ બુકનું સોલ્યુશન તમને લોકોને મળી જશે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળશે સ્વાધ્યાય સોલ્યુશન પીડીએફ નેવિગેટર હેન્ડ રિટન બુક સાથે સાથે વિદ્યાર્થી મિત્રો લાઈવ ચેટ બોક્સ અવેલેબલ હશે ઘણી બધી વસ્તુઓનો ભંડારો છે એટલે કે ફાયદાઓનો ખજાનો ત્યાં પડેલો છે ક્યાં પ્લે સ્ટોર ની અંદર ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશનમાં તો વિદ્યાર્થી મિત્રો આ ખજાનો લૂંટવા માટે તૈયાર છો તમે તો અત્યારે જ એના માટે ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેનું બીજું પણ એડ્રેસ છે કયું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વિદ્યાર્થી મિત્રો તમને લોકોને ઓશન જ્ઞાનની લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ આપેલી છે ભૂલશો નહીં ડાઉનલોડ કરી લેજો મજા આવશે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને સોલ્યુશન ત્યાં મળી જવાનું છે અને વધારે માહિતી માટે અહીં આપેલો નંબર એટલે કે 7046222254 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલશો નહીં ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે સેકન્ડ નંબરનો દાખલો આઈસ્ક્રીમના કોનમાં વપરાયેલ કુલ કાગળનું ક્ષેત્રફળ શોધવાનું છે ક્ષેત્રફળ નહીં ક્ષેત્રફળ ઓકે ક્ષેત્રફળ શોધવાનું છે અરે ભાઈ કામ થઈ જશે ચાલો શું થયું અહીંયા તો કે આઈસ્ક્રીમનો કોન હોય ને કોન એ આ ટાઈપનો હોય એવું માનો છો ચાલો આ ટાઈપનો કોન હોય રેડી હા મસ્ત મજાનો અમૂલનો કોન છે હો ભાઈ ચાલો તો અહીંયા તમારા માટે આવી રીતે પેક હોય છે અને આ કોનમાં રેપિંગ અહીંયા કરેલું હોય છે મસ્ત મજાનો કોન દોરેલો હોય છે કે જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય એવું હોય છે રેડી તો ઉપરના ભાગની ત્રિજ્યા એટલે આર થઈ જાય અહીંયા તમારા માટે આ ત્રાસી લંબાઈ ઊંચાઈ જે કયો એ તિર્યક ઊંચાઈ થઈ જાય રેડી તો અહીંયા આઈસ્ક્રીમના કોનની અંદર કઈ કાગળનું ક્ષેત્રફળ તો ઉપરના ભાગમાં મથાળું આવે રેડી એનું ક્ષેત્રફળ પાયર નો સ્ક્વેર થાય આ એની વક્ર સપાટી છે એના માટે પાયર એલ થાય રેડી આવું થઈ જાય બે વસ્તુ તો અહીંયા આપણે કામની શરૂઆત કરીએ ને તો કંઈક આવું થાય જો
કે આઈસ્ક્રીમના કોનની કોનમાં વપરાયેલ કાગળનું ક્ષેત્રફળ બરાબર અહીંયા થઈ જાય પાઈ આર એલ પ્લસ પાઈ આર નો સ્ક્વેર. તો પાઈ કોમન, આર કોમન, અંદર થઈ ગયું એલ પ્લસ આર, તમને આ મળી જાય છે. રેડી? અંદર શું થઈ ગયું? એલ પ્લસ આર, તમને આ મળી જાય છે. એકદમ આસાન, મેં તમને બે લખી દીધું છે. આ મથાળું થશે, આ મથાળું છે, અને આ શું છે? તો કે વક્ર સપાટી છે. વક્ર સપાટી છે. રેડી? આ મથાળું છે અને આ વક્ર સપાટી છે. બંનેના ક્ષેત્રફળનો શું કરી નાખવાનો છે? સરવાળો. ચાલો, સેકન્ડ પોઈન્ટ શું આપેલો છે? તો કે ફૂટબોલમાં રમાયેલ હવાનું ઘનફળ તમારે સમાયેલ. અહીંયા સમાયેલ શબ્દ આવશે. કયો શબ્દ આવશે? સમાયેલ. હવે ફૂટબોલ કેવો હોય? તો કે સમાયેલ શબ્દ આવશે. ફૂટબોલ કેવો હોય? તો કે ફૂટબોલ તમારો લોકોનો ગોલક આકારનો આપેલો હોય, અને આ ફૂટબોલમાં સમાયેલ, ફૂટબોલના દડાની અંદર સમાયેલ હવાનું ઘનફળ તમારે શોધવાનું છે. તો અહીંયા ફૂટબોલનો દડો ગોલક આકારનો હોય. ફૂટબોલનો દડો, ફૂટબોલ એ ગોલક આકારનો હોય. ગોલક આકારનો હોય છે. આકારનો હોય. તો ગોલકનું ઘનફળ બરાબર અહીંયા થઈ જશે 4/3 પાઈ આર ઘન થઈ જશે. શું થઈ જશે? 4/3 પાઈ આર ઘન થઈ જશે. અહીંયા થોડી ભૂલ હશે. ચાલો ક્લિયર કરાવી દઈએ. તો 4/3 પાઈ આર ઘન થશે. ચાલો, થર્ડ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો એવો જ આપેલો છે. પહેલા નંબરના દાખલામાં સમઘનની અંદર ગોલક હતો, જ્યારે આ ત્રીજા નંબરના દાખલામાં નળાકારની અંદરના ભાગમાં ગોલક આપેલો છે. તો લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે આર ત્રિજ્યા વાળો એક ગોળો મૂકવામાં આવેલો છે. આર ત્રિજ્યા વાળો ગોળો મૂકવામાં આવેલો છે. તો અહીંયા ત્રિજ્યા કેટલી થઈ ગઈ? આર. તો મતલબમાં નળાકારની ત્રિજ્યા અને આ ગોલકની ત્રિજ્યા સમાન આવશે. બીજું શું? તો કે આ ગોલક જે છે એની તમારા માટે નળાકારની ઊંચાઈ માટે આર પ્લસ આર એટલે h બરાબર 2r થઈ જશે. આ ભૂલતા નહીં, આકૃતિમાં બતાવું છું, ધ્યાનમાં લઈ લેજો. અને અહીંયા તમારા માટે આર થઈ જશે. રેડી? ચાલો, તો બધા માટે ક્લિયર કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમારા માટે કંઈક આવું કામ થઈ ગયું છે કે ગોલક માટે ગોલકની ત્રિજ્યા આર છે. ગોલકની ત્રિજ્યા આર છે. આર છે. નળાકારની ઊંચાઈ, નળાકારની ઊંચાઈ બરાબર h બરાબર 2r થઈ જશે. રેડી? ચાલો, તો ગોલકનું અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. રેડી? વક્ર સપાટી, તો ચાલો, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે થઈ જશે 4 પાઈ આર નો સ્ક્વેર. શું થઈ જશે? 4 પાઈ આર નો સ્ક્વેર. નેક્સ્ટ દાખલો તમને લોકોને આપેલો છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે h બરાબર તો 2r છે, અને r બરાબર તો r જ છે. એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જશે? તો કે 2 પાઈ આર h થઈ જશે. ચાલો, 2 ગુણ્યા પાઈ ગુણ્યા આર ગુણ્યા 2r. રેડી? ડન? રેડી? ચાલો, તો 2 ને 2 દુ 4, પાઈ નું પાઈ, આર 2 વખત એટલે આર નો સ્ક્વેર એટલે 4 પાઈ આર નો સ્ક્વેર તમારો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે. રેડી? અહીંયા તમારે h બરાબર r લીધેલું છે અને r બરાબર r લીધેલું છે. આને ભૂલશો નહીં. રેડી? ભૂલો ભલે બીજું બધું, પણ ઓશિયન જ્ઞાન લાઈવ ઉપર ભણાવેલા અસાઇનમેન્ટના સોલ્યુશન ભૂલશો નહીં.
તો આને યાદ રાખી લેજો ભાઈ, બહુ સરળ વસ્તુ તમને લોકોને આપેલી છે અને સરળ સમજૂતી આવે છે અને આ વસ્તુ તો યાદ રહી જ જવી જોઈએ, કારણ કે આ તમારા દ્રઢીકરણને મજબૂત બનાવશે અને આ તમારા કોન્સેપ્ટને ક્લિયર કરાવશે અને આ કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો તમે ક્યાંય અટવાવાના નથી. રકમ આપેલી છે, સમજો, વિચારો અને એના ઉપરના જવાબ આપો ધડાધડ. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન જો તમે મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો ગભરાવાની જરૂર નથી. વિડીયો સોલ્યુશન તો તમે નિહાળી રહ્યા છો, હવે પીડીએફ સોલ્યુશન જોઈએ છે સાહેબ, તો પીડીએફ સોલ્યુશન હવે આસાનીથી મળશે. કેમ? તો કે ઓશિયન જ્ઞાન લાઈવે તમારા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને એ છે ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ઉપર તમને લોકોને ધોરણ 10 ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને આ ધોરણ 9 નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને ફ્રીમાં પ્રાપ્ત થવાનું છે. તો અત્યારે જ વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. રેડી? તો હવે જવાની જ તમારી વાત છે. ઝડપથી ડિસ્ક્રિપ્શન બોક્સ ઓપન કરો અને ત્યાં તમને લોકોને વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું પીડીએફ સોલ્યુશન એવું લખેલું હશે અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને આપેલી હશે. આ લિંક ઉપર ક્લિક કરતાની સાથે જ વિદ્યાર્થી મિત્રો તમારા ફોનની અંદર એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. લોગિન કરી દેજો. ધોરણ 10 ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર જઈ ફ્રી મટીરિયલ વાળા ફોલ્ડરની અંદર જઈ અને વિદ્યાર્થી મિત્રો ઝડપથી અતિ ઝડપથી ધોરણ 9 નું પીડીએફ નું સોલ્યુશન લઈ લેજો. ઓકે, ચાલો. તો વધારે માહિતી માટે તો વિદ્યાર્થી મિત્રો 70 46 22 22 54 નંબર તમને લોકોને આપેલો છે અને બ્રહ્માસ્ત્ર બેચની તો ખાસિયત ભાઈ અલગ જ છે. ફાયદાઓનો ખજાનો છે, ફાયદાઓનો પટારો છે અને આ પટારો ખોલીને જેટલી લૂંટ મચાવી હોય ને એટલી તમે લૂંટ મચાવી શકો છો. રેડી? એના અહીંયા જોઈ લ્યો કેટલા પોઈન્ટ છે. રેડી? આ બધા પોઈન્ટ તમને લોકોને ધોરણ 10 ની અંદર બ્રહ્માસ્ત્ર બેચની અંદર પ્રાપ્ત થવાના છે અને વિદ્યાર્થી મિત્રો સાચા માર્ગદર્શન સાથેની જો તમે મહેનત કરો ને તો ક્યારેય નિષ્ફળતા મળતી નથી અને સફળતાના શિખરે જ આપણે ચડીએ છીએ. રેડી? હવે તકથી લઈને શિખર સુધી તમારે લોકોને ચડવાનો સમય આવી ગયો છે અને આ ચડવા માટે, આ મહેનતનો માર્ગદર્શન બતાવવા માટે ઓશિયન જ્ઞાન લાઈવ તમારા માટે તત્પર છે. હવે તમે ક્યારે તૈયાર થાવ છો, રેડી, એ તમારે જોવાનું છે. ઝડપથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો વિદ્યાર્થી મિત્રો અને ઝડપથી તૈયાર થઈ જાઓ. ધોરણ 10 ના ધુરંધર બનાવી દેવામાં આવશે. રેડી? અને ટેન્શન ને તો નેવે જ મૂકી દેવાનું છે. ટેન્શન નામનો શબ્દ આપણે ડિક્શનરીમાંથી કાઢી નાખવાનો છે અને કાઢવો હોય ને એના માટે જ ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો અગત્યનું છે, ખાસ ધ્યાનમાં લઈ લેજો. નેક્સ્ટ આગળ વધીએ. જો કોઈ ગોળાનું ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આંકડાકીય રીતે સમાન હોય, ટેન્શન નહીં. સૂત્ર આવડે છે તો લાલા તને દાખલો આવડશે. સૂત્ર આવડે છે તો લાલા તને દાખલો આવડશે જ. બસ. ગોળાનું ઘનફળ આપેલું છે અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આંકડાકીય રીતે સમાન છે. સાહેબ કાંઈ ન આવડે ને તો બટા આવું લખતા તો આવડવું જ જોઈએ. જો ગોળાનું ઘનફળ. ઓકે, ડન થઈ ગયું. અહીંયા ગોળાનું ઘનફળ. ઓકે, બરાબર. વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો અહીંયા લખી નાખીએ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આ બે લખી નાખ્યું. રેડી? આ સર તમે વચ્ચે બરાબર કામ મૂક્યું? તો અહીંયા જોઈ લે ભાઈ, આંકડાકીય રીતે કેવું છે? સમાન છે. સમાન છે તો ગણિતની ભાષામાં શું થાય? બરાબર થાય. સમાન હોય તો ગણિતની ભાષામાં શું થાય? તો કે બરાબર થાય. બરાબર મૂકી દીધું છે. ઓકે, ડન. રેડી? ક્લિયર થઈ ગયું બેટા? રેડી? ચાલો. જો ગોળાનું ઘનફળ એક બાજુએ, ગોળાની વક્ર સપાટીનું પૃષ્ઠફળ બીજી બાજુએ મૂકી દીધા છે બે. હવે આ સાઈડ સૂત્ર મૂકવાનું, આ સાઈડ સાહેબ સૂત્ર નથી આવડતા. સૂત્ર નથી આવડતા એ બાબતનો સવાલ હોવો જ ના જોઈએ. રેડી? કંઈક કરવા માટે કંઈક ગુમાવવું પડે, સૂત્ર તો તૈયાર કરવા જ પડે. રેડી? કંઈક કરવા માટે કંઈક ગુમાવવું પડે, સૂત્ર તો તૈયાર કરવા જ પડે, તો જ લાલા માર્ક્સ આવે. રેડી? તો ચાલો અહીંયા તમારા માટે ગોળાનું ઘનફળ શોધવા માટેનું સૂત્ર અહીંયા તમારા માટે ક્લિયર કરાવી દઉં છું. 4/3 પાઈ આર ઘન થઈ જાય. રેડી? અને બરાબર કરીને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 4 પાઈ આર નો સ્ક્વેર. રેડી? ક્લિયર? ઓકે. તને જો બરાબરની બંને બાજુએ બરાબર છે, એની બંને બાજુએ સમાન મૂલ્યના અને સમાન નિશાની વાળા પદો ઉડી જાય. શું થાય? બરાબરની બંને બાજુએ સમાન મૂલ્ય વાળા, સમાન નિશાની વાળા પદ શું થઈ જાય? ઉડી જાય. ખબર પડી ગઈ? હવે યાદ રહી જાય તને. રેડી? પાછું કરી દઉં, તને યાદ રહી જાય એટલા માટે. બરાબરની બંને બાજુએ સમાન નિશાની વાળા, સમાન મૂલ્ય વાળા પદ
ઉડી જાય. રેડી, કમ્પ્લીટ થઈ ગયો. રેડી, તો 4 ગયા, પાઈ ગયા, આર નો સ્ક્વેર 2 વખત, આર નો સ્ક્વેર 1 વખત ગયો, તો આર ના છેદમાં 3 બરાબર કેટલા આવ્યા? 1. રેડી, તો આર બરાબર શું થઈ જાય? આર બરાબર 3 સેમી થઈ જાય બાપુ. ક્લિયર ક્લિયર ક્લિયર. રેડી થઈ ગયું ને? ક્લિયર. બહુ આસાન હોય છે, બહુ મસ્ત હોય છે, બસ શીખવાની એક દાનત હોવી જોઈએ તો કામ એકદમ સરળ હોય છે. રેડી, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ક્લિયર છે. અહીંયા 3 સેમી ના લખાય. હા, એક ભૂલ છે, અહીંયા સેમી નહીં એકમ લખો. એકમ શું લખો? એકમ. એકમ લખી દેવાનું. રેડી, ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. મસ્ત મજાના દાખલા. અરે વાહ, લોઢે લીટા જ મારે છો ભાઈ. નકરા આમાં ઘેહોડ જ મારે છે ભાઈ. તો હા, આજે તો ભાઈ આમ ધબધબાટી જ બોલાવાની છે. ધીંગાણે ચડી ગયું છે કામકાજ બધું. રેડી, એવું કામ છે. તો શંકુનું ઘનફળ તમને 12 32 મીટરનો ઘન તમને લોકોને આપેલું છે અને પાયાનું ક્ષેત્રફળ 154 મીટરનો સ્ક્વેર છે. રેડી, તો તેની ઊંચાઈ શોધો. હવે આમાં છોકરાઓને છે ને ગભરામણ થવા મને, ત્રણેય ઋતુનો અનુભવ હારે થવા મને, એટલે ટેન્શન ના લેવાનું હોય. રેડી, ચોપડીની બહારનું તો પૂછવાના જ નથી. આ યાદ રાખજે લાલા. એને ચોપડીની બહારનું તો પૂછવાના જ નથી. એક જ ભૂલ છે કે આપણે લોકોએ તૈયારી એ પ્રમાણેની કરી નથી. એની આપણે હા તૈયારી કરી નથી. એની અને જો ભાઈ સોલ્યુશન હોય ને, સોલ્યુશન હોય ને, એની આગળ એક તણખલા જેવડું છે ને, એક આડું ખાલી પડદો પડેલો હોય ને, તો એ માણસને દેખાય નહીં. એની એને સમજવાનું છે અને સમજાવવાનું કામ ઓશિયન જ્ઞાનલયના હરેક શિક્ષકના એક એના મતલબ એનો કર્તવ્ય છે. એ નિભાવશે ભાઈ, એ નિભાવવાના છે અને પૂરેપૂરી રીતે નિભાવશે અને નિચોડ કાઢીને તમને લોકોને આપી દેશે. કારણ કે કોઈ ઓછા એક્સપિરિયન્સ વાળો છે નહીં. એની કોઈ ઓછા એક્સપિરિયન્સ વાળો છે નહીં. એક્સપિરિયન્સ નો ઢગલો કરીને બેઠા છે. એની હા, જો તમને કેમેરામાં મારા વાળ દેખાઈશ. રેડી, એક્સપિરિયન્સ છે. હે ને? તો આ વસ્તુ જોઈ લેજો ભાઈ તમારા માટે. અહીંયા તો કે શંકુનું ઘનફળ. હવે લાલા નથી ખબર પડતી તો શું કરવાનું? નહીં પ્રયત્ન કરવાનો, પ્રયત્ન ચોક્કસથી કરવાનો. કેવો પ્રયત્ન થશે? રફ કામમાં લઈ લેવાનો. કયા? કુરુક્ષેત્રમાં. હું તો રફકામ વાળા પેજને કુરુક્ષેત્રનું મેદાન સમજુ છું. રેડી, હું રફકામ વાળા પેજને કુરુક્ષેત્રનું મેદાન સમજુ છું. કારણ કે ત્યાં જે સોલ્યુશન મળે ને એ ભગવદ્ ગીતાના શબ્દ જ હોય છે. બેઠે બેઠા. રેડી, બેઠે બેઠા શબ્દ જ હોય છે. અને લઈ જાવ રફકામની અંદર તો અહીંયા થઈ ગયું તમારા માટે શું થઈ ગયું? શંકુનું ઘનફળ. તો અહીંયા થઈ ગયું પાઈ આર સ્ક્વેર h ના છેદમાં 3 થઈ જાય સાહેબ શંકુનું ઘનફળ. ઓકે, બીજું શું આપેલું છે? પાયાનું ક્ષેત્રફળ. પાયાનું ક્ષેત્રફળ એટલે પાયો કેવો હોય? વર્તુળ જ હોય. વર્તુળ જ હોય ને? વર્તુળ જ હોય. તો વર્તુળ હોય તો પાયાનો સ્ક્વેર ઈ થઈ ગયો. રેડી, પાયાનો સ્ક્વેર ઈ થઈ ગયો. હે ને? હાલો, તો અહીંયા જો હવે આને છે ને, મેં કીધું ને આ મોટો પહાડ છે. આમાં ખાલી જોવાની જે આપણી ઓલી હોય, જોવાને આપણને એ નજરે ન દેખાતું હોય. ક્લાસરૂમની અંદર તમામ વિદ્યાર્થીઓ બેઠા હોય, તમામ વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક રીતે એકબીજાની રીતે બધા એક સરખા હોય. ધોરણ 6 ની અંદર ભણતા હોય તો બધા ધોરણ 6 વાળા જ હોય. ધોરણ 9 ની અંદર ભણતા હોય તો કોઈ ધોરણ 10 વાળો બેહવા આવે છે? ના આવે. શારીરિક અને માનસિક રીતે તમામ વિદ્યાર્થી મિત્રો એક સરખા હોય છે. પરંતુ તો પણ શિક્ષક દ્વારા આપવામાં આવેલા ખ્યાલો ક્યારેક વિદ્યાર્થીઓને સમજાતા નથી. તો એના પાછળ જવાબદાર કોણ હોય છે? રેડી, એના પાછળ જવાબદાર કોણ હોય છે? કોઈ નથી હોતું ભાઈ. રેડી, એની પાછળ જવાબદાર હોય છે એકાગ્રતા, ચિત્તેથી ધ્યાન ન આપેલું હોય ને એટલા માટે. બાકી શિક્ષક તો હંમેશા માટે તમારા માટે હર કોઈ માટે મહેનત કરતા હોય છે. શિક્ષક ગાંડી મહેનત કરતા હોય છે તમારા માટે. કારણ કે આ દુનિયાની અંદર અઘરામાં અઘરી જોબ હોય તો શિક્ષકની જોબ છે ભાઈ. રેડી, હાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે પાય આર નો સ્ક્વેર જો અહીંયા દેખાય છે તમને, અહીંયા દેખાય છે હત્તાડીને આપેલો છે. હત્તાડીને આપેલો. મારા દીકરાને બધાને જડી જાય. હવે તો મારા દીકરાઓને જડી જ જશે. જો અહીંયા દેખાય છે પાય આર નો સ્ક્વેર, ઈ પાયાનું ક્ષેત્રફળ આપી દીધું છે. રેડી, ઈ હું આપેલું છે? પાયાનું ક્ષેત્રફળ આપેલું છે. અને આ એના ઘનફળનું સૂત્ર પાય આર સ્ક્વેર h ના છેદમાં 3. એમાં પાયાનો સ્ક્વેર એટલે પાયાનો ઘનફળનો ઓલા પાયાના ક્ષેત્રફળનું સૂત્ર થઈ ગયું. તેની અંદર કિંમત આપણે મૂકી દેવું. h મળી જાય કે નહીં? એને મળી જાય ને? હવે તો આટલું આસાન છે. ચાલો, તો અહીંયા આપણે લખી દઈશું મસ્ત મજાની રીતે કે શંકુનું ઘનફળ બરાબર 1232 મીટરનો ઘન થઈ ગયો. 1232 મીટરનો ઘન આપેલો જ હતો, લખી નાખ્યો બેઠે બેઠો. ચાલો, હવે મારે શું યાદ રાખવું પડે? સૂત્ર તમારું તૈયાર હોવું જોઈએ. સૂત્ર આપણે લખ્યું પાઈ આર સ્ક્વેર h/3 બરાબર. અહીંયા કેટલા આવી ગયા? તો કે 1232. કેટલા આવી ગયા? 1232 મીટરનો સ્ક્વેર. રેડી, હવે આને રોન કાઢી ભાઈ. હું તો પાયાનું ક્ષેત્રફળ બનીને બેઠો છું.
હે હું બનીને બેઠો છું, પાયાનું ક્ષેત્રફળ બનીને બેઠો છું. તો કે કાંઈ વાંધો નહીં, એને બોલાવી લ્યો. ચાલો આવતા રહ્યો ભાઈ. રેડી, તો એને બોલાવી લીધા આપણે. તો અહીંયા પાયાનો સ્ક્વેર છે, એની જગ્યાએ શું મુકાઈ જાય? તો કે એની જગ્યાએ મુકાઈ જાય 154 ગુણ્યા કેટલા? તો કે ગુણ્યા h, છેદમાં કેટલા? તો કે 3. અહીંયા કેટલા આવી ગયા? તો કે 12 32. ચાલો h ને કરતા બનાવો. 12 32 ગુણ્યા 3 છેદમાં 154 થઈ ગયું. હા, h સાથે જે ગુણાકારમાં હતા તે વયા ગયા ભાંગાકારમાં. ક્યાં વયા ગયા? ભાંગાકારમાં. ક્યાં વયા ગયા? ભાંગાકારમાં. રેડી, અને h સાથે જે ભાંગાકારમાં હતા એ ક્યાં વયા ગયા? ગુણાકારમાં. એ ક્યાં વયા ગયા? ગુણાકારમાં. રેડી, હવે બે જ કામ થયા છે. h સાથે જે ગુણાકારમાં હતા એ વયા ગયા બધા ભાંગાકારમાં, h સાથે જે ભાંગાકારમાં હતા એ બધા વયા ગયા ગુણાકારમાં. કાંઈ ટેન્શન નહીં. h સાથે 154 કેવા સંબંધમાં છે? ગુણાકારમાં. તો સામે ક્યાં જાય? ભાંગાકારમાં. જો નીચે વહી ગયું. રેડી, h સાથે 3 કેવા સંબંધમાં છે? ભાંગાકારમાં. તો હવે ક્યાં જાય? ગુણાકારમાં. જો ગુણાકારમાં વહી ગયા. સિમ્પલ, એકદમ વસ્તુ એકદમ સિમ્પલ. ચલો 100 બાલા અહીંયા તમને કેટલા આપેલા છે? તો કે 1232 આપેલા છે અને 154. અરે યાર સાહેબ, હવે તો આ નો જ આવડે. એટલે આ ભાગલા પડવાના છે, ભાગલા પડવાના છે. રેડી, હાલો અહીંયા 12 32 ના ભાગલા પડવાની શરૂઆત કરી દો. તો 2 વડે ભાગ ચાલે, હાલ ચાલે સાહેબ, ચાલે. 6 દુ 12. રેડી, બીજો તો કે 2 કા 2. ઓકે, 2 એક વધ્યો, 2 લઈ ગયો. 6 દુ 12. ઓકે, 616 આવી ગયા. ચાલો 2 વડે હજી ભાગ ચાલશે. તો 3 દુ 6. પછી સાહેબ 6 તો થઈ ગયા. હવે તો કે અહીંયા ભાગ નહીં હાલે, એટલે 0 8 કરી નાખો. 8 દુ 16 થઈ જાય. એટલા માટે 2 વડે હજી ભાગ ચલાવો. 2 કા 2. એક વધ્યો 10. તો 2 પંચા 10. ઓકે સાહેબ, ઓકે, મજા જ આવે છે. હાલો, અને અહીંયા 8 દુ કેટલા થઈ? 4 દુ તો કે 8. 154 થઈ ગયા. સાહેબ હવે અટકી જાઓ, હેઠે 154 છે, ઉપર 154 મળી ગયા. ભાગ ઉડી જાય. હવે આગળ ભાગ ચલાવવાની જરૂર નથી. ઓકે, ખબર પડી ગઈ? ખબર પડી? લાલા, આટલું આસાન છે, આટલું આસાન છે તમારા માટે, આને ભૂલતા નહીં. રેડી, ચાલો તો આ તમારા માટે ક્લિયર થઈ ગયું. તો આના ભાગલા લખી નાખીએ આપણે. કેટલા થઈ ગયા? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. રેડી, ગુણ્યા કેટલા થઈ ગયા? 154 ગુણ્યા કેટલા થઈ ગયા? 3 છેદમાં કેટલા? તો કે 154. ચાલો, ઉડે ઉડે ભાગ ઉડે, સમાન સમાન દેખાય ને ત્યારે જ ઉડે. તો અહીંયા 154 ઉડી ગયા. ઉડે ઉડે ભાગ ઉડે, સમાન દેખાય ત્યારે જ ઉડે. જો ઉડી ગયા. રેડી, તો ઉપર 2 ગુણ્યા 2 4. 4 ગુણ્યા 2 8. 8 ગુણ્યા 3 24. h બરાબર 24 મળી ગયા. આન્સર થઈ ગયો. રેડી, હા, આન્સર થઈ ગયો, ક્લિયર થઈ ગયો. તમારો અહીંયા જવાબ થઈ ગયો છે 24 મીટર. તમારો આન્સર થઈ ગયો. રેડી, આ રીતે દાખલાની અંદર કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. એકદમ આસાન વસ્તુ તમારા માટે. ચાલો, વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જો તમે મેળવવા માંગતા હોય ને તો ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. તો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ઝડપથી જઈને ડિસ્ક્રિપ્શન બોક્સ ઓપન કરીને એપ્લિકેશન ઉપરની લિંક ઉપર ક્લિક કરીને તમારા ફોનની અંદર ઝડપથી ઓશિયન જ્ઞાન લઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ઝડપથી રજીસ્ટ્રેશન કરી નાખો. ઝડપથી વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચની અંદર ધોડ્યા જાઓ. જ્યાં ફ્રી મટીરિયલ વાળા કોષ્ટકની અંદર, એટલે કે ત્યાં ક્લિક કરશો ને એટલે મસ્ત મજાનું આમ તમને લખેલું દેખાશે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન. એમાં કયો વિષય? તો કે ગણિત. ગણિતની અંદર ક્લિક કરો. ગણિતની અંદર ક્લિક કરશો વિભાગ બી. વિભાગ બી ની અંદર સાહેબ મને 11મા ચેપ્ટરના સોલ્યુશનના દાખલા જોઈએ છે. આ ક્લિક કર્યું, સોલ્યુશન તમારી નજરની સામે, તો ફોનમાં. રેડી, અને પછી ભાઈ ધબધબાટી સાથેની મહેનત કરો. ક્યાંય પ્રોબ્લેમ આવે ને તો અટકો ને તો ઓશિયન જ્ઞાન લાઈવમાં 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો. અને આવો મોકો મળશે નહીં. રેડી, અને ફાયદાનો ખજાનો છે ભાઈ. ફાયદાનો ખજાનો લૂંટવાનો સમય આવી ગયો છે. આમ જોવો તો ખરા ફાયદા કેટલા છે. રેડી, ફાયદા કેટલા છે જોવો તો ખરા. રેડી, આમ ભેગા કરો ને, બથમાં લઈને ભેગા કરીને ટોપલું લઈને હાલવા તારતા થાવ ને તોય હમાય નહીં ને. એટલા બધા છે ભાઈ, એટલા બધા છે. રેડી, ચોક્કસથી જોડાવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો. અને આ મોકો તમને પાછો મળવાનો પણ નથી. અને સોલ્યુશન હોય ને તો બહુ આસાન થઈ જાય. આસાન થઈ જાય. વારંવાર નેટ શરૂ કરવું નહીં, મોબાઈલ સ્ક્રીનને આમે આવવું નહીં. રેડી, સોલ્યુશન મળી ગયું ને તો કામ ઘણા બધા આસાન થઈ જાય. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. શંકુ આકારના તંબુની ઊંચાઈ તમને લોકોને 3.5 મીટર આપેલી છે. પાયાની ત્રિજ્યા તમને લોકોને 12 મીટર આપેલી છે. અને આવા તંબુ બનાવવા માટે કેટલા ચોરસ મીટર તાલપત્રીની જરૂર પડે તે તમારે લખવાનું છે. ને પાય બરાબર 3.14 લેવું એવું આપણને લોકોને સૂચિત કરેલું છે. એટલે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી ભાઈ. તંબુ બનાવવાનો છે, કાંઈ વાંધો નહીં. ચાલો ચલો ચલો તંબુ બનાવી નાખીએ. બીજું તો શું. ચાલો, આ શંકુ આકારનો તંબુ બનાવવાનો છે, બનાવી દઈએ. રેડી, ઓકે.
તંબુ માટેની ઊંચાઈ આપી દીધી છે. કેટલી આપી દીધી? 3.5 મીટર. હાલો હવે આમાં લખીએ બધું. હો ભાઈ, h બરાબર કેટલું? તો કે 3.5 મીટર. ઓકે, ક્લિયર? પાયાની ત્રિજ્યા કેટલી? તો કે 12 મીટર. આ તમારો આર છે. રેડી? તંબુ બનાવવા માટે તાલપત્રીની લંબાઈ શોધવા માટે મારે એલ જોવી જોઈએ. એલ જોઈએ એટલે એલ મારે મેળવવાનો છે. એલ મેળવવાનો છે. હવે એલ મેળવવા માટે આપણે શું કરશું? તો કે લંબે અનુમાન રોડ. લંબે અનુમાન રોડ. આ એની શોર્ટકટ છે. લંબે અનુમાન રોડ. લંબે અનુમાન રોડ. આ યાદ રાખવાનું છે. સુરતની અંદર જે લોકો રહેતા હશે એટલે બધાને ખબર જ છે લંબે અનુમાન રોડ કયો છે. રેડી? બાકીના જે લોકો બહારથી અભ્યાસ કરી રહ્યા છે તો એને હું જણાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો, સુરતની અંદર એક ફેમસ જગ્યા છે. ફેમસ જગ્યા છે લંબે હનુમાન રોડ. ક્યાં જવું? વરાછા. વરાછાની અંદર ફેમસ જગ્યા લંબે હનુમાન રોડ. રેડી? લંબે હનુમાન રોડ ઉપર તમને બધી વસ્તુ મળી જાય. ખાવા પીવાની બધી વસ્તુ તમને મળી જાય. કપડા મળી જાય. બધી વસ્તુ તમને અહીંયા લોકોને મળી જાય. લંબે હનુમાન રોડ એટલે અમારે સુરતની જાન છે, શાન છે અને ગુમાન છે અમને એના ઉપર. રેડી? લંબે હનુમાન રોડ એટલે અમારો પ્રખ્યાત રોડ છે જેના ઉપરથી અમે મેટ્રો નીકળવાની છે ટૂંક સમયની અંદર. રેડી? ધબધબાટી કરતી મેટ્રો નીકળશે એટલે અમારે આમ જો શાન છાતી અમારે ગદગદ ફૂલવાની છે. રેડી? ચાલો, તો લંબે હનુમાન રોડ બહુ મહત્વનો રોડ છે ભાઈ. તો એના ઉપરથી અમે યાદ રાખેલું છે કે અહીંયા ત્રિજ્યા ઊંચાઈ શોધવાની હોય ને લંબે હનુમાન રોડ ઉપર અમારે કામ કરવાનું છે. અને તો એના ઉપરથી કામ કરતા તમને શીખવાડું છું મસ્ત મજાની રીતે. આવડી જશે. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. હજી લાઈક ન કરી હોય તો લાઈક ઠોકી દેવાની છે ભાઈ. લાઈક મારી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અહીંયા તમારા માટે છે ભાઈ તિર્યક h બરાબર કેટલા? તો કે 3.5. h બરાબર 3.5 મીટર આપેલું છે એટલે આપણે કરી નાખશું 35/10. રેડી? ઉડે ઉડે ભાગ ઉડે સમાન હોય ત્યારે બધાય ઉડે. હો ભાઈ, 7 પંચા 35 અને 5 દુ 10. 5 5 હળવે હળવે ઉડી ગયા. 7/માં કેટલા થઈ ગયા? 2 અને અહીંયા શું થઈ ગયું? મીટર. ઓકે, ડન. ચલો, r બરાબર કેટલા? તો કે r બરાબર 12 મીટર આપેલું છે. l બરાબર કેટલા થઈ ગયા? l નો સ્ક્વેર બરાબર h નો સ્ક્વેર પ્લસ r નો સ્ક્વેર. જોઈ લો, લંબે હનુમાન રોડ. લંબે હનુમાન રોડ. લંબે એટલે l નો સ્ક્વેર, હનુમાન એટલે h નો સ્ક્વેર, રોડ એટલે r નો સ્ક્વેર. રેડી? ડન ડન ડના ડન થઈ ગયું ને ભાઈ? ઓકે, ચાલો. l નો સ્ક્વેર મેળવવો છે તો બરાબર કરીને અહીંયા 7/2 આખાનો વર્ગ થઈ જશે અને પ્લસ કરીને 12 નો વર્ગ થઈ જશે. રેડી? અહીંયા 7 7 49/4 સાહેબ અને 12 એટલે 144 સાહેબ. રેડી? તો અહીંયા 49 પ્લસ ચોકે ચોકે 16 નો છગડો વિદાપડી 1 ચોકે ચોકે 16 ને 1 17 17 નો સાતડો 576 થઈ ગયા ને એના છેદમાં કેટલા આવી ગયા? 4. તો અહીંયા થઈ ગયા 625/4. એનું આપણે વર્ગમૂળ કાઢશું તો l બરાબર કેટલા મળી ગયા આપણને? 25/2 મળી ગયા. કેટલા? 25/2 મીટર. થઈ ગયું? ઓકે, ચાલો. હવે ચોરસ મીટર તાલપત્રી શોધવાની છે. તો આપણા તંબુને બનાવવા માટે તંબુ ક્યાં વક્ર સપાટી લાગુ પડતી હોય તો તંબુ બનાવવા વપરાતી તાડપત્રી નું ક્ષેત્રફળ તો આપણા માટે થઈ ગયું πr/l. કેટલું થઈ ગયું? πr/l. તો અહીંયા થઈ ગયું તમારા માટે પાય એટલે 3.14 લેવાનું કીધું હતું. કીધું શું કરવાનું શું એના ઉપર ધ્યાન રાખવું. ચાલો, 314/છેદમાં કેટલા થઈ ગયા? 100. r બરાબર કેટલા? તો કે r બરાબર તમે કહો એટલા તો કે 12. l બરાબર કેટલા? તો કે l બરાબર 25/2. 25/2. ઓકે, ચાલો. ડગ ડગા ડગ કામ થાય છે. 25 ચોક 100. રેડી? અહીંયા ગુણ્યા એટલે કેટલા થઈ ગયા? 157. ઓકે, ચાલો. 4 તેરી ને 12. હાલો, અહીં ગુણાકાર કરવાનો છે. 7 તેરી 21 નો એકડો વિદાપડી 2. 5 તેરી 15 ને 16 ને 17 17 નો સાતડો વિદાપડી 1. 3 એકા 3 ને 1 4 471 મીટર નો સ્ક્વેર તમારા માટે કુલ તાલપત્રીની જરૂર પડશે. એકદમ આસાન વસ્તુ તમને લોકોને આપેલી છે અને આટલી આસાન વસ્તુ ક્યાંય ન હોય. લંબે હનુમાન રોડ. યાદ રાખો, કામ કરો, કામ થઈ ગયું. અહીંયા તમારું લોકોનું જોઈ લો, ચેક કરી લો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 7મા નંબરના દાખલા માટે એક ગોલકની ત્રિજ્યા તમને 3.5 સેમી આપેલી છે. તેની રૂપાટીને સોનાનો ઢોળ ચડાવવાનો છે. ઓહો હો. રેડી? તો ખર્ચ કેટલા રૂપિયા થશે એની વક્ર સપાટી ઉપર? વક્ર સપાટી, રૂપાટીની વક્ર સપાટી. રેડી? વક્ર સપાટી, રૂપાટી નહીં.
વક્ર સપાટીને તમારે ઢોળ ચડાવવાનો છે, એટલે કે જે ગોલક તમને આપવામાં આવેલો છે તો એ ગોલકની વક્ર સપાટી ફરતી બાજુની સપાટી ઉપર આપણે ઢોળ ચડાવવાનો છે. સોનાનો ઢોળ ચડાવવાનો છે. બહુ મોંઘું છે, ધ્યાન આપજો, બહુ મોંઘું છે. સોનું જેટલું મોંઘું છે ને એટલો જ અભ્યાસક્રમ તમારો મોંઘો થવાનો છે, અને એ અભ્યાસક્રમ મોંઘો થાય છે ને તો એને પહોંચી વળવા માટે ઓશિયન જ્ઞાન લાઈવ તમારા માટે મસ્ત મજાની વસ્તુ લઈ આવ્યું છે, એટલે એપ્લિકેશન લાવ્યું છે. રેડી? કે વિદ્યાર્થી ભણી શકવો જોઈએ અને મફતમાં શિક્ષણ મળવું જોઈએ, એને બહુ નજીવી કિંમતની અંદર શિક્ષણ પ્રાપ્ત થઈ જાય ને એના માટે ઓશિયન જ્ઞાન લાઈવ તમારા માટે હંમેશને માટે શૈક્ષણિક પગલાઓને ધ્યાનમાં રાખીને હંમેશા દોડતું રહી છે. એટલે આ દોડની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોડાઈ જજો તો તમારા માટે ફાયદો થઈ જશે. ચાલો, તો અહીંયા તમારા માટે ત્રિજ્યા તો ભાઈ એકદમ સિમ્પલ આપેલી છે. r બરાબર કેટલા? તો કે 3.5 સેમી. રેડી? 3.5 સેમી એટલે 35 ના છેદમાં 10 થઈ ગયું. 7 પંચા 35 અને 5 દુ 10. રેડી? તો અહીંયા ભાગ ઉડી ગયા. જો ભાઈ ઉડે સરખા હોય ને ત્યારે જ ઉડે. 7 ના છેદમાં 2 સેમી. ઓકે, ડન. વક્ર સપાટીનો આપણે ઓકે તો શોધવાનું છે ભાઈ, એને ટેન્શન નહીં મળે ભાઈ. ચાલો, તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોલકની વક્ર સપાટી નું ક્ષેત્રફળ તો શું થઈ જાય? 4 પાઈ r નો સ્ક્વેર. ચાલો, તો 4 પાઈ r નો સ્ક્વેર તો 4 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા 7 ના છેદમાં 2 અગેન 7 ના છેદમાં 2. 7 ગયા 2 દુ 4 એટલે અહીંયા ગયા 22 સત્તા કેટલા થઈ ગયા? તો કે 7 દુ 14, 14 નો ચોગડો વિધ આપણી 1, 7 દુ 14 ને 15, 154 અહીંયા સેમી નો સ્ક્વેર. રેડી? હવે ઢોળ ચડાવવાનો છે. 1 સેમી સ્ક્વેર પર ઢોળ ચડાવવાનો ખર્ચ, ઢોળ ચડાવવાનો ખર્ચ 154 સોરી 150 રૂપિયા છે. તો અહીંયા 154 સેમી નો સ્ક્વેર પર ઢોળ ચડાવવાનો ખર્ચ બાપુ કેટલો હશે? તો અહીંયા થઈ ગયું 154 ગુણ્યા 150. ચાલો, ગુણાકારની રણભૂમિ ઉપર જવાનું છે. રણભૂમિ ઉપર જઈએ એટલે અહીંયા 154 અને અહીંયા કેટલા થઈ ગયા? તો કે 15 થઈ ગયા. ચાલો, ગુણાકારનું હેડિંગ ખોલી નાખીએ. 0 1 5 એકા 5 4 એકા 4 5 એકા 5 55 25 અને 5 ચોક 20 0. અહીંયા 5 2 કેટલા થઈ ગયા? તો કે 7, 7 ને 4 11, 11 નો એકડો વિધા પડી 1, 5 ને 5 10 12 13, 13 નો તગડો વિધા પડી 1, 1 ને કેટલા થઈ ગયા? તો કે 2. પાછળ ઓલો 0 હતો એ લગાડી દીધો તો અહીંયા 23,100 રૂપિયા થયા. અહીંયા લખી નાખો 23,100 રૂપિયાનો કુલ ટોટલ ખર્ચો થાય. રેડી? આ ભાઈ ઢોળ ચડાવવાનો ખર્ચો 23,000 છે. બાકી સોનાનો ભાવ ક્યાં પીગો? ખબર પડી? સોનાનો ભાવ ક્યાં પીગો? રેડી? એટલે સોનું ખરીદવું ખાસ જરૂરી છે. તો આ વસ્તુને વિચારી લેજો ભાઈ. તમારા માટે અહીંયા મસ્ત મજાનો દાખલો એકદમ ક્લિયર કટ સાથે છે. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. 8મા નંબરના દાખલા તરફ. શંકુની ત્રિજ્યા 21 સેમી છે, ઊંચાઈ તમને લોકોને 20 સેમી આપેલી છે. કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. અરે લાલા કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. ઊંચાઈ આપેલી છે, તિર્યક ઊંચાઈ શોધવી પડશે. ચાલો, r બરાબર કેટલા? તો કે 21 સેમી. h બરાબર કેટલા? તો કે 20 સેમી. L શોધવાનો છે. L મેળવવો પડશે એટલે આપણે લોકોએ લંબે હનુમાન રોડ સૂત્ર યાદ કરવું જ પડશે. રેડી? તો લંબે હનુમાન રોડ આપણે એપ્લાય કરી દીધું. સર, તમને ખબર કેમ પડે કે આ લંબે હનુમાન રોડનું જ સૂત્ર લગાડવું પડશે? લાલા, કુલ સપાટીનું ક્ષેત્રફળ માંગેલું છે. ક્ષેત્રફળ માટે L ની જરૂર પડે અને રકમમાં આપણને લોકોને h આપેલો છે, એટલે L મેળવવા માટે આ સૂત્ર મારવું પડે. ખબર પડી ગઈ ને? એટલે સમજાઈ ગયું હોય ને તો કમેન્ટ કરી દેજે અને લાઈક કરવાનું ભૂલશો નહીં ભાઈ. ચાલો, અહીંયા h નો સ્ક્વેર એટલે 20 નો વર્ગ થઈ ગયો અને અહીંયા કેટલા થઈ ગયા? તો કે 21 નો વર્ગ થઈ ગયો. 20 નો વર્ગ એટલે 400, 21 નો વર્ગ એટલે 441, બંનેનો ટોટલ એટલે 841 ને બરાબર થઈ ગયો 29. તો L બરાબર 29 સેમી તમને મળી ગયું છે. રેડી? ચાલો, હવે શું કરવાનું છે? કુલ સપાટીનું ક્ષેત્રફળ, તો કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ, શંકુની કુલ સપાટીનું
ક્ષેત્રફળ, તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ અહીંયા તમારા માટે શું થઈ જાય? તો કે કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે થઈ જાય તમારા માટે તો કે પાઈ આર કૌંસમાં આર પ્લસ એલ. શું થઈ જાય? પાઈ આર કૌંસમાં આર પ્લસ એલ. ચાલો, પાઈ ની કિંમત તો કે 22/7. આર ની કિંમત તો કે આર ની કિંમત અહીંયા 21 કૌંસમાં 21 પ્લસ કેટલા? તો કે 21 પ્લસ 29 કૌંસ પૂરો. ચાલો, 7 તેરી 21, 22 તેરી 66, અહીંયા થઈ ગયા 30 ને 20 એટલે 50. ચાલો, 6 પંચા ને 30, 30 નો 0, વિદા પડી 3. 6 પંચા 30, 30 ને 3 તો કે 33, અને પાછળ આનો 0 એટલે 3300 સેમી સ્ક્વેર તમારો આન્સર થઈ જશે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્રો, એકદમ આસાન તમારા માટે દાખલો. અને ચાલો નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ. 9મા નંબરનો દાખલો, 7 સેમી વ્યાસ વાળા અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. 7 સેમી વ્યાસ આપેલો છે એટલે એને ત્રિજ્યામાં ફેરવવું જ પડે. ત્રિજ્યામાં ફેરવવું જ પડે તો આર બરાબર શું થઈ જાય? તો કે આર બરાબર થઈ જાય સાહેબ વ્યાસ ભાગ્યા 2 થઈ જાય. તો વ્યાસ ભાગ્યા 2 એટલે 7 ભાગ્યા 2. 7 ભાગ્યા 2 એટલે ફેરવવાનું નહીં અને એમને રહેવા દેવાનું. સાહેબ 3.5 લખી નાખો ને. એટલે બેટા 3.5 લખ્યા પછી દાખલાની અંદર કિંમત મૂકો એટલે 35/10 કરીને આપણે ઉડતું તીર લઈ લેવું ને. એટલે એવું કામ ન કરાય. એટલા માટે આમનું રહેવા દેવાય. અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય ને અતિ સંક્ષિપ્ત રૂપને ફેરવવાની કોશિશ ના કરાય. રેડી? તો એ આપણે ફાયદામાં રહીએ. ચાલો, તો આવી જ રીતે છે ને અમુક વિદ્યાર્થી અટવાતા હોય છે. અર્ધગોલકની કુલ સપાટીનું પૃષ્ઠફળ, અર્ધગોલકની કુલ સપાટીનું પૃષ્ઠફળ, ક્ષેત્રફળ બધું સેમ ટુ સેમ હોય છે હો ભાઈ. રેડી? તો અહીંયા થઈ ગયું તમારા માટે 3 પાઈ આર નો સ્ક્વેર. 3 ગુણ્યા 22/7 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2. ઓકે, ડન. ચાલો, 7 7 ઉડી ગયા, 2 અહીંયા એટલે 11 થઈ ગયા. અહીંયા 7 તેરી કેટલા થઈ ગયા? તો કે 7 તેરી 21. 21 ગુણ્યા 10 11 કરી નાખો એટલે 2 1 વચ્ચે 3 છેદમાં કેટલા? તો કે 2. હાલો, આના 200/2 કરો એટલે 100 થયા. 31/2 કરો એટલે કેટલા થયા? 15.5. 100 અને 15.5 નો સરવાળો કરી નાખો એટલે 115.5 તમારો જવાબ અહીંયા થઈ જાય ભાઈ સેમીનો સ્ક્વેર. ઓકે, બહુ આસાન, બહુ આસાન ભાઈ. આટલું આસાન વસ્તુ હોતી નથી. રેડી? આટલું આસાન વસ્તુ હોય નહીં. આવી આસાન વસ્તુ શીખવા મળતી હોય ને, અઘરી વસ્તુને આસાન કરીને શીખવા મળતી હોય ને, આ શીખી લેવાય. શીખી લેવાય ભાઈ, આ શીખી લેવાય. 10મા નંબરનો દાખલો, એક શંકુની ઊંચાઈ તમને લોકોને આપેલી છે 15 સેમી અને તમને અહીંયા તેનું ઘનફળ આપી દેવામાં આવેલું છે. તો h બરાબર કેટલા કહી દીધા? 15 સેમી કહી દીધું. કેટલું? 15 સેમી છે. અને ઘનફળ તમને લોકોને આપી દીધું છે. ઓકે, ડન. પછી તો કે ત્રિજ્યા શોધો. કાંઈ વાંધો નહીં, આવતા જ રહ્યો. ચાલો, અહીંયા તમારું કામ થઈ જ જવાનું છે. શંકુનું ઘનફળ તમને આપેલું છે એટલે આપેલા હોય ને એને બધાને જમણી બાજુ કાઢી મૂકવાનો ભાઈ. હા, બધાને જમણી બાજુ કાઢી મૂકવાનું એટલે ક્યારેય પ્રોબ્લેમ ના આવે. હવે જો અહીંયા શંકુનું ઘનફળ આપણે યાદ કરીને લખી નાખીએ. નળાકારના ઘનફળ ભાગ્યા 3. રેડી? હા, થઈ ગયું. જો 1570. ઓકે, ડન. ચાલો, કિંમત ધીમે ધીમે એડ કરીએ ભાઈ. 3.14 એટલે 314/100 મૂકી દેવાના આપણે. રેડી? અને આર નો સ્ક્વેર એટલે આપણે કેટલા મૂકી દેવાનો? તો એ તો શોધવાનું જ સાહેબ, એ નહીં મૂકતા તમે. h બરાબર કેટલા? તો કે 15 ને છેદમાં કેટલા થઈ ગયા? તો કે 3. અહીંયા કેટલા થઈ ગયા? તો કે 1570 થઈ ગયો. રેડી? ચાલો, 1570. હવે આર સ્ક્વેર સાથે જે ગુણાકારમાં હોય ને બધાય ભાગાકારમાં અને ભાગાકારમાં હોય ને બધાય ગુણાકારમાં. બસ આ બે બાબતનું ધ્યાન તમારે રાખવાનું છે. તો અહીંયા થઈ ગયા 314 ગુણ્યા કેટલા થઈ ગયા સાહેબ? 15 થઈ જાય છે. અને અહીંયા થઈ ગયા આર નો સ્ક્વેર. ચાલો, નિરાયત રાખો, કામ થઈ જાય. ચાલો, પેન બદલાઈ નાખું પેલા તો. અહીંયા છે ને આને 157 ગુણ્યા 2 થાય. આ છે ને એને 157 ગુણ્યા 10 થઈ જાય. રેડી? ક્લિયર? અહીંયા છે ને 5 તેરી 15 થાય. હવે જો, હવે ધ્યાન આપો. હવે ધડાધડી બોલાવાની છે આગળ. જો હજી હું પેન બદલાઈ નાખું. હવે વ્હાઈટ લઈ લો. રેડી? 157 ગયા, 5 દુ 10 ગયા, 3 ગયા 3 ગયા. ઓકે, બધું ઉડી ગયું. રેડી? હવે હું વિધું તો કે વિધું એને લખો તો નીચે. તો આર નો સ્ક્વેર બરાબર અહીંયા 10 નો વર્ગ એટલે 100 થાય. રેડી? તો આર બરાબર કેટલા થઈ ગયા? બંને બાજુ વર્ગમૂળ લેતા 10 સેમી તમારો લોકોનો વિદ્યાર્થી મિત્રો આન્સર થઈ જાય છે. અને 10 સેમી આન્સર આવે છે. બસ બાપુ, આ પેટર્નમાં દાખલો ગણો ને એટલે ભાઈ સામે વાળો પેપર ચેકર છે ને એટલો ખુશ થઈ જાય ને કે વાહ બાકી વાહ, વિદ્યાર્થીએ હું ગણ્યું છે.
રેડી? તો આ બાબત તમારે ધ્યાનમાં લેવાની છે ને આવી રીતે તમારે ક્લિયર કટ સમજવું હોય ને તો ઓશિયન જ્ઞાન લાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. મસ્ત મજાનું આમ જો મલાઈ માર્કે ત્યાં આપેલું છે બધું. રેડી? ચાલો આની સાથે 11મા નંબરનો દાખલો શંકુના પાયાનો વ્યાસ તમને આપી દીધો છે. વ્યાસ આપે એટલે ત્રિજ્યામાં ફેરવવું જ પડે. રેડી? એમાં તમારું ના ચાલે, મારું ના ચાલે અને કોઈનું ના ચાલે જ ભાઈ. રેડી? અહીંયા છેદમાં 2 એટલે અહીં કેટલા થઈ ગયા? 105 ના છેદમાં 20 થઈ ગયું. તો કે હા સાહેબ થઈ ગયું તો છે પણ 21 પંચા 105 થઈ જાય અને અહીંયા 5 ચોક 20 થઈ જાય. 5 5 હળવેકથી ઉડી જાય એટલે 21 ના છેદમાં 4 સેમી આપણો જવાબ આવી જાય. 83 ઊંચાઈ એટલે એલ આપી દીધો છે. એલ કેટલો આપ્યો તો કે 10 સેમી આપેલો છે. હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું એટલે પાઈ આર એલ સૂત્ર મારવાનું. ચાલો પાઈ આર એલ, પાઈની કિંમત કેટલી તો કે 22 ના છેદમાં 7. અહીંયા કેટલા તો કે 21 ના છેદમાં 4. અહીંયા કેટલા તો કે 10. રેડી? ચાલો અહીંયા 2 વાળા 2 ગુણ્યા 2. અહીંયા 7 તેરી 21. અહીંયા 5 દુ 10. 2 અહીંથી ગયા 11 દુ 22 એટલે અહીંથી ગયા. 5 તેરી 15. 15 આવ્યા. ઓકે 1 અને 5 લખી નાખો. સરવાળો કરીને વચ્ચે લખી નાખો. સેમીનો સ્ક્વેર તમારો જવાબ આવી ગયો 165 સેમીનો સ્ક્વેર. રેડી? ગુણાકાર નહીં કરવાનો. 11 સાથે ગુણાકાર હોય તો તમને ક્લિયર કટ કરાવેલું છે જ વિદ્યાર્થી મિત્રો. આની સાથે તમારે લોકોને 12મા નંબરનો દાખલો 14 સેમી ત્રિજ્યાવાળા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો r બરાબર તો 14 થઈ ગયું. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 4 પાઈ r નો સ્ક્વેર. મૂકો કિંમત મૂકો ઝડપથી મૂકો. ચાલો 22 ના છેદમાં 7. અહીંયા તમારા માટે 14 ગુણ્યા 14 થઈ ગયું. ચાલો 7 દુ તો કે 14 ભેગું થાય એમ છે નહીં હવે. તો અહીંયા થઈ ગયા 88 ને 14 દુ 28. આ બેયનો ગુણાકાર જીકી નાખો. આવો રણભૂમિમાં. રેડી? 8 8 2 8 એમ આમ આમ. ઓકે 8 દુ 16 8 દુ 16 88 64 64 4 6 12 12 ને 4 16 16 નો છગડો વિધા પડી 1 6 12 13 14 14 નો છગડો વિધા પડી 1 અહીં 1 ને 1 2. રેડી? 24 64 તમારો જવાબ આવી ગયો ભાઈ. 24 64 સેમીનો સ્ક્વેર. આસાન, એકદમ આસાન છે ને? એકદમ ક્લિયર કટ છે. અહીંયા જો તમારા માટે આ ગુણાકાર છે અવેલેબલ. એ બધું રફ કામ તમારી માટે જ રાખવાનું, ક્યાંય છેકછાક કરવાની જરૂર નથી. રેડી? તમારા ધોરણના વધારે માહિતી અને શૈક્ષણિક બાબતથી અપડેટ રહેવા માટે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. રેડી? તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈને વિદ્યાર્થી મિત્રો ઝડપથી રેડી આ ઓશિયન જ્ઞાન લાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું અને સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું તદ્દન રીતે ફ્રીમાં છે અને ફ્રીમાં મળતી વસ્તુ ભાઈ લૂંટી લેવાની હોય. રેડી? ચાલો વોટ્સઅપ ગ્રુપમાં ઝડપથી જોડાઈ જજો. વિદ્યાર્થી મિત્રોને કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો નંબર એટલે કે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલશો નહીં. રેડી? સંપર્ક કરવાનું ભૂલશો નહીં. અને આની સાથે જ વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર એટલે કે વિભાગ બી નું પ્રકરણ નંબર 11 અહીંયા પૂર્ણ કરીએ છીએ. રેડી? નેક્સ્ટ ભાગની અંદર મળીશું પ્રકરણ નંબર 12 સાથે અને પ્રકરણ નંબર આગળના જે છે એને કન્ટિન્યુ કરીશું અને ટૂંક જ સમયની અંદર તમામ આખું સોલ્યુશન ગણિત વિષયનું તમારા માટે પીરસી દેવાનું છે યુટ્યુબની અંદર. અને પીડીએફ માટે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને એડ્રેસ આપેલું છે, મગજમાં ફિટ થઈ ગયું છે. રેડી? નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. પીડીએફ મેળવવું હોય તો હવે જાઓ ઝડપથી અને ઝડપથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. વિદ્યાર્થી મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી. ધોરણ 10 ની અંદર મસ્ત મજાનો ડંકો વગાડવા માટે ઓશિયન જ્ઞાન લાઈન તમારા માટે તૈયાર છે. હવે તમારે તૈયાર થવાની જરૂર છે તો ઝડપથી તૈયાર થઈ જાઓ. આવી જાઓ ઝડપથી અને ડંકા વગાડી દેવાના છે, ભૂકા કાઢી નાખવાના છે, ધમા ચકડી બોલાવી દેવાની છે. અને એટલે મજા કરવાની છે. અભ્યાસમાં મજા સાથે, રમત ગમત સાથે, ક્રિયા દ્વારા જો શિક્ષણ મેળવશું ને તો વિદ્યાર્થી મિત્રો તમને એકદમ સરળ પડશે, લાંબા ગાળા સુધી યાદ રહેશે અને તમારે આગળ વધવામાં તમને ફાયદો થશે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો રજા લઉં છું. મળીશું નેક્સ્ટ ભાગની અંદર. રેડી? ટેન્શન લેવાની જરૂર નથી. નેક્સ્ટ ભાગમાં મળશું, ચોક્કસથી મળશું. મળવા માટે તમારે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે તો જ આપણે મળી શકશું. તો વિદ્યાર્થી મિત્રો ચાલો રજા લઈએ. નવા ઉમંગ સાથે, નવા આનંદ સાથે આપણે ફરી મળીશું. રેડી? રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.